રાજકોટ પછી હવે વડોદરામાં પણ પતિએ કરી પત્નીની હત્યા। વડોદરાના તાંદલજા વિસ્તારની ઘટના છે, જ્યાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી। મિસબા શેખ નામની મહિલાનું મોત થઈ ગયું છે। જેપી રોડ પોલીસે આરોપી પતિને પકડી પણ પાડ્યો છે। 6 માસની બાળકીએ ગુમાવી માતાની છત્રછાયા। મૃતક મહિલાના પતિ સાથે થયા હતા બીજા લગ્ન। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ, શું છે વધુ અપડેટ, કયા પ્રકારનો બનાવ? પતિએ પત્નીનું ગળું દબાવી અને હત્યા કરી છે, જેના કારણે 6 માસની બાળકી એ માતાની છત્રછાયા ગુમાવી છે। વાત કરી રહી છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી મહાબલીપુરમ સોસાયટીની જે આગળ મિસબા ઉર્ફે આરજુ નામની 23 વર્ષીય યુવતીનું તેના પતિએ ગળું દબાવી અને હત્યા કરી છે। હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પત્નીની જે બાળકી છે 6 મહિનાની, તેને પત્ની મારતી હતી, જેના કારણે પતિએ તેને મારવાનું બંધ કરવાનું કહ્યું હતું। જ્યારે પત્નીએ કહ્યું હતું કે તું ધંધો નથી કરતો, કોઈ કામ નથી કરતો, મને સલાહ કેમ આપી રહ્યો છે। આ રીતની વાત ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિને ગુસ્સો આવતા તેને ઉશ્કેરાટમાં પત્નીનું ગળું દબાવી અને તેની હત્યા કરી દીધી છે। મહત્વની વાત છે કે આ જે યુવતી છે તેના આ પતિ કાસિમ શેખ નામના શખ્સ સાથે બીજા લગ્ન થયા હતા, અગાઉ પણ લગ્ન થયા હતા। તેના પરિણામે આજે બાળકીનો જન્મ થયો હતો, પરંતુ બાળકીને મારતી હોવાના કારણે તેનો પતિ તેને રોકી રહ્યો હતો, પરંતુ પતિએ પત્નીને બાળકીને નહીં મારવાનું કહેતા પતિ ઉશ્કેરાયો હતો। પત્નીએ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જેના કારણે પત્નીએ ઉશ્કેરાઈ અને પત્નીની હત્યા કરી છે। સમગ્ર મામલે હાલ જે પત્નીનું મોત થયું છે તેની જે પીએમ સાથે હોસ્પિટલ સાથે ખસેડવામાં આવે છે, તો પતિને પણ પૂછપરછ માટે જેવી પોલીસ સ્ટેશને ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ। તો પોતાની બાળકીને મારતા પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીની તેણે ગળું દબાવીને હત્યા કરી છે।